વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ધોરણ 3-5ની સત્રાંત પરીક્ષા ચાલી રહી છે। આજે સમિતિની 3 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછા પ્રમાણમાં પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં સમયસર પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવતા પરીક્ષાના સમયનો વેડફાટ નહીં થયા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે। પરીક્ષાની અગત્યની કામગીરીમાં જોડાયેલા લોકોની ભૂલે આજે શિક્ષકો અને શાળા સંચાલકોને દોડતા કરી દીધા હતા। સમિતિની અંગેની જાણ કરવામાં આવતા નિરીક્ષકોને દોડાવવા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યું છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રતાપનગર સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં ધોરણ 3-5ની પરીક્ષા ટાણે પેપર ઓછા પહોંચ્યા હતા। આ વાત પરીક્ષાના અડધો કલાક પહેલા ધ્યાને આવતા વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને સમય વેડફાતો બચાવી લેવામાં આવ્યો હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે। જો કે આ ગંભીર છબરડો સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે સમિતિ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। ધોરણ 3ના ગુજરાતીના પેપરમાં થોડાક ઓછા હતા, એ અમે બાજુની સ્કૂલમાંથી બપોરની પાળીમાંથી મંગાવી લીધેલા, એટલે ઇન ટાઈમ પેપર શરૂ થઈ ગયું છે। મને કોઈ એવો એક્સ્ટ્રા ટાઈમની જરૂર પડી નથી।